કમોસમી વરસાદને કારણે મહુવા શહેર તેમજ પંથકમાં અનેકો નુકસાનીના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે મહુવા સાવરકુંડલા રોડ પર આ કમોસમી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ખાસી મુશ્કેલી સહન કરવી પડે છે। તો ખાસ કરીને મહુવા નજીકના નેસવડ નજીક આ વરસાદી પાણી ભરાતા અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। મહુવા શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો અને મહુવા પંથકમાં તો 7 ઇંચ જેટલો આ વરસાદ ખાબક્યો હતો। ત્યારે આ વરસાદને કારણે મહુવા સાવરકુંડલા રોડ પર અનેકો મોટા ખાડાઓમાં પાણી ભરાયના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ માર્ગ પર વાહન ચાલકોને વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। મહુવા સાવરકુંડલા રોડ પર આ ભરાયેલા પાણીના હિસાબે અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેર સહિત પંથકમાં કમોસમી વરસાદને કારણે અનેકો જગ્યાએ નુકસાન થવા પામ્યું હતું। ત્યારે મહુવાના નેસવડ નજીક સાવરકુંડલા હાઈવે પર વરસાદી પાણી ભરાવાના કારણે આ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ જોવા પામી છે। આ મહુવા સાવરકુંડલા હાઈવે પર વાહન ચલાવવું એકદમ જોખમી બન્યું છે અને નોંધની બાબત એ છે કે મહુવા શહેરથી સાવરકુંડલા જવા માટે આ એકમાત્ર રસ્તો છે, જેથી એસટી બસ સહિત મોટા વાહનો પણ આ રસ્તા પરથી જ પસાર થાય છે। દર ચોમાસાના સમયે આ રસ્તો એકદમ ખરાબ થઈ જતો હોય છે। ત્યારે હાલ ઉનાળાની સિઝનમાં જ કમોસમી વરસાદ પડતા આ રસ્તો હાલ અત્યારે જ ખરાબ થઈ ગયો છે અને જેમાં વરસાદી પાણી પણ ભરાયા છે। ખરાબ રસ્તો તેમાં પાણી ભરાતા એટલે રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। હાલ કમોસમી વરસાદને કારણે રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ જવા પામી છે। ત્યારે સ્થાનિક લોકોનું અને રાહદારીઓનું કહેવું છે કે મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવું જરૂરી થઈ પડે છે। ભાર્ગવ છે, ચોમાસામાં અહીંયા ફૂલ તકલીફ પડે છે। ખાડામાં વાહન ટુ વ્હીલર નથી ચાલતા, મોટા વાહન નથી ચાલતા, ગાડી આખી પડી જાય છે, સ્લીપો બહુ થાય છે ગાડી।